નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલ કેવડાપરા વિસ્તારમાંથી ગાયત્રી મંદિર પાછળ આવેલ એક ઘરમાંથી રેશનિંગના અનાજનો અનઅધિકૃત જથ્થો સાવરકુંડલા પુરવઠા વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે। અંદાજે 1,19,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ, જેમાં ચોખા અને ઘઉંના જથ્થાનો સમાવેશ થાય છે। નાયબ મામલતદાર શ્રી કિરીટ પાઠક તેમજ તેમની ટીમ દ્વારા અચાનક રેડ પાડી અને આ જથ્થો ઝડપી પાડેલ છે। આ જથ્થો સાવરકુંડલામાંથી રેશન કાર્ડ ધારકો પાસેથી તેમજ અન્ય વિસ્તારમાંથી આ જથ્થો એકત્ર કરી અને આ ઘરની અંદર આ જથ્થો એકત્રિત કરવામાં આવેલ હતો। સ્થાનિક ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવતા રેશનિંગ માફિયાઓ અને અનાજ માફિયાઓમાં ફડફડાટ ફેલાઈ જવા પામેલ છે। જે સમગ્ર પ્રકરણ અંગે આવવો જોઈએ સાવરકુંડલાની રફતારનો એક વિશેષ અહેવાલ। જે ઘટના બની એ વિશે વાત કરો જ। આજે સાવરકુંડલા વિસ્તારના કેવડાપરા વિસ્તાર સાવરકુંડલા ગામના એમાં અમને ખાનગી રાહે બાતમી મળી કે અનઅધિકૃત રીતે એક મકાનમાં જથ્થો એકઠો કરવામાં આવે છે। જે આધારે અમારી ટીમે આજે અહીંયા રેડ કરતા આજે અનઅધિકૃત રીતે અહીંયા સંગ્રહ થયેલ ઘઉંના 13 કટ્ટા, ચોખાના 29 કટ્ટા તેમજ નાના 2 વજન કાંટા, આમ આ વસ્તુ મળી કુલ 1,19,000 નો અંદાજિત આ માલ સીઝર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। કેટલા લોકો સામેલ અને કઈ રીતનો આખો માલ છે અહીંયા લાવવામાં આવ્યો, કોઈ માહિતી મળી? અમે આજે અહીંયા આ વિસ્તારમાં રેડ કરતા આ મકાનમાં આવતા કુલ 4 લોકો અમને અહીં જોવા મળેલ હતા। એમને અનાજના જથ્થા વિશે પૂછપરછ કરતા તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ કે કોઈ બિલ આ જથ્થાના મળેલ ન હોય। આ જથ્થો અનઅધિકૃત હોવાનું માની તપાસ કરી અને એને સીઝર કરવામાં આવેલ છે। અન્ય કોઈ સામેલ કે કોઈની ધરપકડ કે આવું કઈ? ના, હજી તો નહીં, હજી તો કાર્યવાહી ચાલુ છે। આનો અમે રિપોર્ટ વડી કચેરીને મોકલી આપશું। મકાનનો માલિક કે મકાનની વિગત કઈ મળી છે? ના, એ હાલમાં હજી વિગત મળેલ નથી। અમે પૂછપરછ કરી છે પણ મકાન માલિક હાજર જોવા મળેલ નથી। એ પૂછપરછ હજી ચાલુ છે, તપાસ। આપનો પરિચય? હાલ હું કિરીટ પાઠક, નાયબ મામલતદાર પુરવઠા તરીકે સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવું છું।